પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે હિબ્રુ 12 અને તેની પહેલી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: તો આપણી આસપાસ સાક્ષીઓની એટલી મોટી વાદળારૂપ ભીડ છે, માટે આપણે પણ દરેક જાતનો બોજો તથા વળગી રહેનાર પાપ નાખી દઈએ અને આપણા માટે ઠરાવેલી શરતમાં ધીરજથી દોડીએ. આમીન. આ પ્રભુનું વચન છે. હિબ્રુ 12 તેની પહેલી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે વિશ્વાસની દોડ. હિબ્રુઓના પત્ર તેના 12મા અધ્યાયમાં આપણે જોઈ શકીએ છીએ કે શરૂઆતની જે કલમો છે ત્યાં દોડ વિશે આપણે ત્યાં જોઈ શકીએ છીએ. અને આજનો આપણો જે વિષય છે વિશ્વાસની દોડ, કેવી રીતે આપણે આપણી વિશ્વાસના જીવનની દોડ દોડવી જોઈએ તેના વિશે આજે આપણે પ્રભુના વચનોમાંથી જોવા માંગીએ છીએ. આપણા માટે ઠરાવેલી રેસ અથવા શરતમાં આપણને ધીરજથી દોડવાનું આપણને જણાવવામાં આવે છે. આપણે પહેલી કલમમાં જોઈ શકીએ છીએ. અને વિશ્વાસી વ્યક્તિનું જીવન એક એવી દોડ જેવું છે, અથવા વિશ્વાસી જીવન એક એવી દોડ જેવું છે જેને આપણે ઈશ્વરના માર્ગદર્શનથી અને પહેલી કલમ પ્રમાણે જોઈએ તો દરેક જાતના બોજા વગર અને વળગી રહેનાર પાપ નાખી દઈને આપણને દોડવામાં કહેવામાં આવેલું છે કે જેથી અંતિમ જે રેખા છે, ફિનિશિંગ લાઇન છે, તેને આપણે પાર કરી શકીએ, તેને પાર કરી શકાય અને ઈશ્વર તરફથી મળતું ઇનામ આપણે મેળવી શકીએ. એ રીતે વિશ્વાસી જીવનની દોડ દોડવાનું આપણને હિબ્રુ 12માં જણાવવામાં આવે છે. અને આ દોડમાં જે સ્પર્ધકો છે, જે ભાગ લેનાર છે, એ લોકોને માટે પણ પ્રેરણા આપનાર વ્યવસ્થા આપણે અહીંયા જોઈ શકીએ છીએ. આ દોડમાં ભાગ લેવાની આપણી પ્રેરણા એ આપણી આસપાસ સાક્ષીઓની જે વાદળારૂપ ભીડ છે એ બધી બાબતો છે. તમે જોઈ શકો છો હિબ્રુ 12 અને પહેલી કલમ, એટલી મોટી વાદળારૂપ ભીડ છે. આપણે એ શબ્દ જોઈએ છે તો આપણને દોડવામાં પ્રોત્સાહન આપે, એન્કરેજ કરે, એ બાબતો આપણને અહીંયા જોઈ શકીએ છીએ કે સાક્ષીઓની વાદળારૂપ ભીડ છે કે જે સ્પર્ધકોને, દોડવીરોને વિજયને માટે એ ઉત્સાહિત કરે છે, પ્રોત્સાહિત કરે છે અને હિંમત અને પ્રોત્સાહન પૂરું પાડે છે. તો સાક્ષીઓની વાદળારૂપ ભીડ એ આપણે જોઈ શકીએ છીએ. એનો અગાઉનો અધ્યાય હિબ્રુ 11માં એ આપણને એ વિશ્વાસના શૂરવીરોની જે યાદી આપેલી છે તે યાદી એટલે કે સાક્ષીઓની વાદળારૂપ ભીડ કે જે દોડનારને એ પ્રોત્સાહન અને ઉત્સાહિત કરે છે. કેટલી અજાયબ જેવી બાબત. અને આપણે જોઈ શકીએ છીએ કે એ રીતે સ્પર્ધકોને વિજયને માટે એ પ્રોત્સાહન મળે છે. અને એ હિબ્રુ 11માં આપણે જોઈ શકીએ છીએ કે એ સંતો, સેવકો, વિશ્વાસના શૂરવીરો આપણને દોડવાને માટે, ખ્રિસ્તને પકડી રાખવાને માટે અને ધીરજથી દોડવાને માટે આપણને પ્રોત્સાહિત કરે છે. પણ કેવી રીતે વિશ્વાસની દોડવી જોઈએ? મુખ્યત્વે 3 બાબત. જ્યારે આપણે હિબ્રુ 12 અને 1 તપાસીએ છીએ ત્યારે જો આપણે એ દોડમાં આગળ વધવું છે, એ ફિનિશિંગ લાઇન તરફ આગળ વધવું છે અને ક્રોસ કરવી છે, તો સૌથી પહેલી બાબત આપણા જીવનના દરેક પ્રકારના બોજા કે જે આપણે લઈને દોડીએ છીએ, ઉચકીને ચાલીએ છીએ, દોડીએ છીએ, આગળ વધીએ છીએ, એ બધા મૂકી દેવા પડશે, નાખી દેવા પડશે. એ બોજા એ આપણા આત્મિક વૃદ્ધિને અવરોધતી જે કોઈ પણ બાબતો હોય એને આપણે બોજ અથવા બોજા એ કહી શકીએ છીએ. આપણા આત્મિક જીવનમાં જે કંઈ પણ બાબતો એ વૃદ્ધિ, વિકાસને એ અટકાવતી હોય, અવરોધતી હોય, મંદ પાડતી હોય, એ બધી બાબતો એ બોજા છે જેને આપણે મૂકી દેવા પડશે. અને એ બધી બાબતોનું પ્રભુત્વ, એનો અંકુશ જો આપણા જીવનમાં મોખરે હોય, ઈશ્વર કરતાં પણ એ વિશેષ હોય, તો એ બધી બાબતો એ બોજરૂપ છે જે આપણે મૂકી દેવી પડશે, છોડી દેવી પડશે, નાખી દેવી પડશે. તો આપણે એ વિશ્વાસની દોડમાં વધુ ઝડપથી આપણે દોડી શકીશું. બીજી બાબત છે વળગી રહેનારા પાપ.
આપણા જીવનમાં જે કંઈ પણ પાપ આપણને વળગી રહ્યા છે, જે આપણને બરાબર જકડી રાખ્યા છે, આગળ વધતા અટકાવી રહ્યા છે, એ બધા જ પાપ, એ અવિશ્વાસનું પાપ હોય કે ઈશ્વરના વચનો, ઈશ્વરની આજ્ઞા અને ઈશ્વર વિરુદ્ધની દરેક બાબતો, એ બધા વળગી રહેનાર એ પાપ છે, એને આપણે ઉતારી મૂકવા પડશે, નાખી દેવા પડશે, ફેંકી દેવા પડશે, તો જ આપણે ઝડપથી આગળ દોડી શકીશું. બીજી બાબત છે, એ વળગી રહેનાર પાપને આપણે દૂર કરવા પડશે, તો જ આપણે એ વિશ્વાસની દોડમાં ગતિ પ્રાપ્ત કરી શકીશું. અને ત્રીજી અને અંતિમ બાબત એ છે ઈસુની તરફ લક્ષ્ય. જો આપણી દ્રષ્ટિ, આપણું લક્ષ્ય એ ખ્રિસ્ત તરફ છે અને આપણે વિશ્વાસના અગ્રેસર તથા તેને સંપૂર્ણ કરીને ખ્રિસ્ત ઈસુની તરફ લક્ષ્ય રાખીને આપણે દોડીએ છીએ, તો ચોક્કસ એ ઇનામ, એ ફિનિશિંગ લાઇન, એ આપણે તેને ટચ કરી શકીએ છીએ. એ ઇનામ આપણે ખ્રિસ્ત તરફથી આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. જો આપણું લક્ષ્ય, આપણી દ્રષ્ટિ ઈસુ તરફ નથી, તો આપણે જગત અને જગતની બાબતોમાં આપણે રોંગ ટ્રેક પર દોડીએ છીએ અને એ વિશ્વાસની દોડમાં આપણે પીછેહટ કરીએ છીએ. અને આપણે જોઈ શકીએ છીએ કે ખ્રિસ્તી જીવન, એ વિશ્વાસી જીવન, એ દોડવાનું છે. આપણને આ હિબ્રુ 12:1 ધીરજથી દોડવાની વાત કરી છે. અને ધીરજથી દોડવાનો મતલબ એ થાય છે કે ધીમા પડવાની કે હાર માની લેવાની લાલચને ધ્યાનમાં રાખ્યા વગર, ધ્યાનમાં લીધા વિના આગળ વધતા રહેવાનો એ અડગ, એ નિર્ણય છે. એટલે કે ધીરજથી દોડવું. આપણે હાર માની લેવાની નથી. આપણે ધીમા પડવાની લાલચને ધ્યાનમાં રાખ્યા વગર આગળ વધતા રહેવાનું છે. અને એનો જે અડગ નિર્ણય છે, નિશ્ચય છે, એ છે ધીરજથી દોડવાનું. અને 1 કોરિન્થી 9:24 આપણને ઉત્તેજન મળે છે અને 9 અને 24 જણાવે છે, એમ દોડો કે તમને મળે. પ્રભુ આ વચનો શીખવા, સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.